નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક એટલે પરમાત્માનું એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને નોખું અનોખું પ્રદાન કરતા હોય. આવા સર્જકોમાં આપ કેટલાય સર્જકો સાથે રૂબરૂ થયા છો. કવિ, લેખકો, આર્ટિસ્ટ, મ્યુઝિક કમ્પોઝર, ગાયક, શિલ્પકારો, જૂની રંગભૂમિના કલાકારો, ફોટોગ્રાફીમાં અને હમણાં જ આપે ગયા એપિસોડમાં પાટણના પટોળાની આર્ટ કઈ રીતે ડિઝાઇન બને છે એમની સાથે પણ મુલાકાત કરી. દર્શક મિત્રો, આ બધા સર્જકો છે પરમાત્માનું કંઈક એવું પ્રદાન કરે છે, નોખું અનોખું સમાજ સેવા કરતા હોય છે. હવે સાહિત્ય, સંગીત એવી ઘટનાઓ છે બંને કે તમને એક મેડિટેશન તરફ લઈ જાય છે. ઇગોલેસ, થોટલેસ અને ટાઈમલેસ કરે છે. તો આ પરમાત્માનું કામ છે. દર્શક મિત્રો, જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એવા જ એક આજે ગાયક, કલાકાર, મ્યુઝિક કમ્પોઝર બેન શ્રી કાજલ પંડ્યા ગાંધી અને મળવું છે. નમસ્કાર કાજલબેન. નમસ્કાર શૈલેષભાઈ. કેમ છો કાજલબેન? બસ એકદમ મજામાં. જમવાનું શું ભાવે? જમવામાં બધું આપણું ગુજરાતી જે પણ આપો એ બધું જ ગમે આપણને. અચ્છા. અને ફરવા જવાનું કીધું હોય તો? ફરવા જવામાં પણ આમ એટલે મેં વધારે અહીંયા ઓછું ફરી છું. ભગવાનની દયાથી બહાર વધારે ફરવા મને મળ્યું છે. પણ આખું ભારત મને તો ભ્રમણ કરવાની જો તક મળશે તો હું બધે જ ફરવાની વધારે ઈચ્છા ધરાવું છું. સૌથી વધારે ક્યાં? બસ અહીંયા જઈને બહુ મજા આવે એવું કંઈ મનમાં? હમણાં તો અમે સોમનાથ ગયા હતા તો મને ત્યાં મજા આવી, મહાદેવના સાનિધ્યમાં ખૂબ મજા આવી હતી. અચ્છા. કાજલબેન જન્મ બાયડમાં? બિલકુલ. હા. પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું? માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું? મારા પપ્પા જે છે એમની ટ્રાન્સફરેબલ જોબ હતી, એટલે મારું 12th પત્તા સુધીમાં મેં ઘણી બધી 6-7 સ્કૂલો મારે બદલવાની થઈ છે. પણ મારું પ્રાથમિક શિક્ષણ અડધું નડિયાદ, અડધું બાયડ, પછી ત્યાંથી પપ્પાની ટ્રાન્સફર થઈ રાજપીપળા બાજુ, દક્ષિણ બાજુ. તો પછી 7મા ધોરણથી ત્યાં, પછી પાછા નડિયાદ ટ્રાન્સફર થઈ તો પછી 11-12 મેં પાછું નડિયાદ કર્યું. પછી ત્યાંથી અમે આવી ગયા આણંદ. હા. ઉચ્ચ શિક્ષણ 12મા પછી? બધું આણંદ. પછી ગ્રેજ્યુએશન મારું માસ્ટર્સ ને બધું આણંદમાં થયું. શામાં કર્યું છે ગ્રેજ્યુએશન? ઇંગ્લિશમાં, લિટરેચર. બીએ વિથ અંગ્રેજીમાં છો અને એમએ અંગ્રેજીમાં છો? એન્ટાયર ઇંગ્લિશમાં. ક્યાં વાત. મેં પણ એમએ અંગ્રેજી કરેલું છે. શું વાત છે. કાજલબેન, બીજી વાત એ પૂછવી છે તો આ ગાવાનો શોખ કઈ રીતે વળગે છે? આમ તો ગુરુ બ્રાહ્મણ સમાજમાં બાળકોને સંસ્કારમાં જ સરસ્વતી માના આશીર્વાદ હોય છે. આપના કિસ્સામાં કેવું બન્યું છે? મારે પણ એવું જ છે કે મને પપ્પાનો વારસો મળ્યો છે. મારા પપ્પાને ખૂબ જ સંગીતમાં ઘણો શોખ. એમને ગાતા હતા પણ, પોતે બનાવે છે પણ, એટલે ગીતો પણ બનાવે છે, લખે પણ છે. તો એમના તરફથી જ મને આવ્યું છે. એટલે નાનપણથી જ ઘરનો માહોલ જ એકદમ સંગીતમય, મારા દાદાથી માંડીને બધા, એટલે સંગીતમય માહોલમાં મારો ઉછેર થયેલો છે. અને બસ નાનપણથી ધીરે ધીરે પહેલાં ઘરમાં આપણે બાળ ગીતો ગાઈએ એ રીતે ચાલુ કરેલું. ત્યાંથી લઈને પછી સ્કૂલની કોમ્પિટિશન હોય, દેશભક્તિ ગીતોની સ્પર્ધા હોય કે ભજન સ્પર્ધા હોય, તો એ રીતે પ્રાથમિક શિક્ષણ જ્યારે થયું ત્યારે એવી રીતે ખ્યાલ આવ્યો કે ધીરે ધીરે આ આપણને ગમે છે ને આમાં થોડું આપણને રુચિ છે. પપ્પાને ખ્યાલ આવ્યો અને પછી ત્યાંથી એમણે મને મ્યુઝિક ક્લાસમાં, અમે જ્યારે રાજપીપળા ગયા તો એમણે મને મ્યુઝિક ક્લાસમાં ત્યાં મૂકી, મારા મેડમને ત્યાં, અને એવી રીતે ધીરે ધીરે આગળ વધ્યું. તો એમાં સંગીત વિશારદ થયા? હા. અચ્છા. એ આણંદથી પૂરું કર્યું? છેલ્લે આણંદથી કર્યું. હા. અને અત્યારે એમાં છે ભણવાનું? ક્યાં એમાં શરૂ છે ટ્રેનિંગ? ના, મારું વિશારદ પૂર્ણ થઈ ગયેલું છે. પૂર્ણ થઈ ગયું. હા. પ્રથમ ગીત જે આમ ગાયા હોય ને આનંદ થયો હોય એવું કયું? અંદરથી એવું થયું કે ક્યાં વાત છે? પહેલું છે ને કે અમારે એક મારા ભાઈના મેરેજ હતા, મારા કાકાના છોકરાના, ને એમાં આપણે સંગીત સંધ્યા હોય ને તો એમાં પપ્પાની સાથે મેં પહેલી વાર એક ડ્યુએટ, આપણું ફિલ્મી ગીત છે, છુપ ગયે સારે નજારે હોય ક્યાં બાત હો ગઈ, તૂને કાજલ લગાયા. વાહ. રાઈટ. તો એ પપ્પાની સાથે મેં ફર્સ્ટ ટાઈમ ડ્યુએટ કર્યું ઓન સ્ટેજ અને વિથ લાઈવ ઓર્કેસ્ટ્રા. તો એ મારી સૌથી મીઠી યાદ છે કે મેં પપ્પા સાથે પહેલી વાર કોઈ ગીત ગાયા. અને એની મને, એટલે આજે પણ એ ગીત સાંભળ્યું એટલે મને બધી જૂની યાદો બધી તાજા થઈ જાય. આપણે યાદોમાં જઈએ, ગીત થઈ જાય? બિલકુલ, કેમ નહીં. ઇરશાદ. छुप गए सारे नजारे ओए क्या बात हो गई, छुप गए सारे नजारे ओए क्या बात
हो तूने काजल लगाया दिन में रात हो गई. કોઈ આઇકોન ખરો કે મારે આવું બનવું છે, આવું ગાવું છે? આમ તો મૂળ કાજલ ગાંધી, કાજલ પંડ્યા, તો એ જ પોતાના હા, મૂળ એમના સંસ્કાર કે બિલકુલ. એમની જે લઢણ છે એ છોડવી નથી. નવું કંઈક કરવું છે, પણ કોઈ આઇકોન હોય કે આ ગમતું હોય, હા, ગાતું એટલે હોય. તમે સંગીતની દુનિયામાં હો અને માં સરસ્વતી એટલે હમ. લતાજી તો સ્વાભાવિક છે કે સરસ્વતી દેવી છે સાક્ષાત, તો હમ. એમને ખૂબ સાંભળ્યા છે મેં નાનપણથી. પપ્પાએ એમના જ ગીતો વધારે મને હમ. સંભળાવ્યા છે, એટલે એ તો એક છે જ. અને સાથે સાથે શ્રેયા ઘોષાલજી, હમ. તો એ મારા બંને, હું એમને મારા આઇકોન માનું છું અને એમને ખૂબ અનુસરું પણ છું. એમની ગાયકી, એમનું જે પણ એમનું કરિયર છે એ બધું જ હું બહુ એમનાથી ઇન્સ્પાયર થાઉં છું. ગાયનમાં કેટલા પ્રકારનું ગાવ છો? ફોક, સુગમ, હા, ક્લાસિકલ? બધું, ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, લાઇટ મ્યુઝિક જે પણ હોય છે, બોલિવૂડ સોંગ્સ, ભજન સંધ્યા, ડાયરો સંતવાણી એ પણ કરું છું. ગરબા તો આપણા મેઇન છે જ સાથે. બરાબર. તો આ મ્યુઝિકના કારણે કેટલા દેશમાં ફર્યા છો? ભારતમાં કેટલી જગ્યાએ કાર્યક્રમો કર્યા? ભારતમાં તો ઘણી બધી, એટલે મુંબઈ, દિલ્હીથી માંડીને MP, રાજસ્થાન સુધી અમે લોકો પ્રોગ્રામ કરવા જતા હતા. અને ભારતની બહાર એટલે હું અમેરિકા 2009થી મેં સ્ટાર્ટ કર્યું હતું જવાનું, અને હમણાં છેલ્લે 2017 સુધી હું અમેરિકાના ઘણા બધા પ્રોગ્રામોમાં કર્યા છે અમે ત્યાં. પાર્ટિસિપેટ કરો છો? બિલકુલ. કયા ગ્રુપ સાથે જોડાયેલા છો? મારા ગુરુજી બ્રિજ જોશી અને એમનું ગ્રુપ છે બ્રિજ જોશી એન્ડ પાર્ટી, આણંદથી. તો હું 2007થી એમની સાથે જોડાયેલી છું. તો એમની સાથે જ આ બહારના દેશોની જે મુસાફરી છે કે અમારો પ્રોગ્રામ છે એ બધું એમની સાથે જ સ્ટાર્ટ થયેલું છે. બીજી કોઈ સંસ્થાઓનો સપોર્ટ કાજલ પંડ્યાને ઇન્સ્પાયર કરવામાં? સંસ્થાઓનો સપોર્ટ એટલે આમ તો વધારે તો અમારે આણંદ આમને ગ્રુપમાં જ વધારે કામ કરેલું છે. હા, છેલ્લા 2 વર્ષથી હવે મેં ફ્રીલાન્સ કામ સ્ટાર્ટ કર્યું છે કે હું મારી જાતે હવે શોઝ ને બધું કરું છું. અને હવે અત્યારે તો ભગવાનની દયાથી મોટા મોટા કલાકારો સાથે, એટલે કે મારી આગામી અત્યારે જે નવરાત્રી આવવાની છે એ આપણા ગુજરાતના રોકસ્ટાર કહેવાય દેવ પગલી, તો એમની સાથે છે. પ્લસ જિગ્નેશ બારોટ છે કે માયાભાઈ આહિર છે, તો એમની સાથે બધા મોટા મોટા કલાકારો સાથે પણ હવે આજકાલ પ્રોગ્રામો થઈ રહ્યા છે. કાજલ પંડ્યા મહેન્દ્રગીરી અખાડામાં પણ ગાતા જોવા મળે. ક્યાં વાત હે, મજા પડે. હા, ગુરુજીનું સાનિધ્ય બહુ સારું, એમનું આશીર્વાદ છે એમના, કે એમની સાથે પણ એમનો હાથ છે, કે એમની સાથે સારા ભજનના પ્રોગ્રામો અને બધું એમને ગમે છે મારું, અને મને બોલાવે છે. ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં પપ્પાના તરફથી તો મમ્મી પપ્પા, 2 ભાઈ છે, 1 બેન છે, અને પરણેલી છું હું હવે. મારું સાસરું છે, તો મારા સાસુ છે, હસબન્ડ ને મારા દિયર દિરાણી, અને મારા નાની બેબી પણ છે. બેબી છે, ક્યાં વાત હે, સરસ. ઘરની હૂંફ કેવી આ બધું કાજલ બહાર જઈને કરતા હોય? એકદમ ખૂબ જ સરસ, અને કે ને કે એટલો બધો સપોર્ટ બંને ફેમિલી તરફથી. એમનો સપોર્ટ છે એટલે જ અત્યારે હું આટલું બધું કામ કરી રહી છું ને આટલું બધું થઈ શક્યું છે. ચાહે પપ્પાના ઘરેથી કે એ તો લોહીનો સંબંધ છે એટલે એ લોકો તો બાય ડિફોલ્ટ કરે જ છે ને કરવાના જ છે, પણ સાસરી બી એટલી સારી મળી છે કે હસબન્ડ પણ બહુ સપોર્ટિવ છે. ઘરના પણ બધા જ કે ભાઈ જા તું ચિંતા ના કરીશ, તું કામ કર, અમે બધા તારી સાથે જ છીએ. વાહ વાહ વાહ. અને નસીબદારને બંને બાજુથી પિયર મળતું હોય છે. બિલકુલ બિલકુલ. ભવિષ્યનો શું પ્લાન છે કાજલ? બસ મ્યુઝિકમાં જ આગળ વધારે મારી કારકિર્દી આગળ વધે અને એમાં જ નામ કરવું છે. હજી જેટલું થાય એટલું કામ કરવું છે મ્યુઝિકમાં જ. પોતાના જો પ્લેબેકનું હજુ વધારે મેં આમ તો કરેલું જ છે, બે મૂવીઝમાં ગુજરાતી, પણ બીજા કોઈ પ્રોજેક્ટ્સ આવતા હોય તો એની સાથે જોડાવવું છે. જો બોલિવૂડમાં ચાન્સ મળે તો એમાં પણ કામ કરવું છે. એટલે અપેક્ષાઓ ઘણી બધી છે. કાજલ, એવું લાગે કે આ કંઈક મારામાં ખૂટે છે, ગાઉં છું ને તો, અને એને પરિપૂર્ણ કરવા માટે પ્રયાસ? બિલકુલ. એટલે આમાં કેવું છે કે સંગીત એટલો બહોળો વિષય છે ને કે એમાં તમે કદી પારંગત ના થઈ શકો. તમારે આજીવન, હું એવું માનું છું કે તમારા વિડીયો તમે સાંભળતા હોય, તમારો ઓડિયો સાંભળતા હોય કે આમાં વધારે સારું કરી શકી હોત. હા, એવું મને, એટલે આજની તારીખે મને થાય છે કે હું ગમે તે ગાઉં કે કરું, પછી હું એ વસ્તુ એને ઘરે જઈને હું જોઉં કે મેં શું કર્યું. મારા ગીતો હોય ચાહે કે કંઈ બી લાઈવ પરફોર્મન્સીસ પણ હોય, તો હું એ બધાને ઘરે જઈને સ્ટડી કરું કે મારે હજી ક્યાં મહેનત કરવાની જરૂર છે, શું કરું કે જેથી હજુ વધારે હું સારું કરી શકું. તો એ દર વખતે મારું અભ્યાસ રહેતો જ હોય છે કે હું દરેક પ્રોગ્રામ પછી કે દરેક મારા રેકોર્ડિંગ જે પણ આપણે કરીએ તો એના પછી પણ એ ઘરે જઈને એટલી બધી વાર સાંભળું કે હું આમાં હજી ક્યાં સ્કોપ છે, કે હું આમાં હજી કંઈક વધારે સારું કરી શકું. એ દર વખતે મારો પ્રયાસ રહેતો હોય. એક એક્સરસાઇઝ કરી છે કે કાજલ જે બોલે છે,
જે અવાજ આવે છે એ રેકોર્ડ કરો અને તમારે ગાવાનો, આ હા. બંનેમાં થોડોક ડિફરન્ટ પડે છે. બિલકુલ ના, મારા ખ્યાલથી તો વધારે મને તો ઘણી વાર ગાવ એનો મારો જે ટોન છે એ હા, અલગ હોય છે અને હું જે બોલું બસ એ જો હા. બોલો છો ને તમે ફ્રીલી, હા એ જો ગાવામાં આવે હા. તો સોનામાં સુગંધ પડે એવી છે. આ જસ્ટ મારો ઓપિનિયન ના છે ના બિલકુલ અને મને ખબર જ છે કે આ ખરેખર સાચી વાત છે. હા ના ના અને કેમ નહીં, મને કેમ ખૂબ ગમે છે. તમે જેટલું સરસ બોલી શકો છો ને હમ. એ જ જો ગાવામાં આવશે તો એટલી મજા પડવાની છે રાઈટ. કે, અને અત્યારે સરસ જ ગાઓ છો, સુંદર ગાઓ છો. અને અભિનંદન. તમે મૂવીમાં કયા મૂવીમાં કામ કર્યું? ગુજરાતી મૂવી હતું ઓ સાવરિયા કરીને, તો એમાં મેં પ્લેબેક કરેલું હતું અને એક મિસ્ટર અજાણ્યો કરીને પણ મૂવી આવ્યું હતું, તો એમાં પણ મેં પ્લેબેક કરેલું છે. જાણ શૈલેષ શાહ કદાચ આણંદના ડિરેક્ટર. હા, આણંદના જ હતા, હા. બરાબર બરાબર. એ પણ પરમ મિત્ર છે. કાજલ, હવે એવું કહેવામાં આવે કે ફોક છે અને સુગમ છે અને ક્લાસિકલ છે, એક જ બેઠકમાં 3 પ્રસ્તુતિ કરવાની છે. બરાબર. ક્લાસિકલમાં એક મેં ગીત ગાયેલું છે, એટલે મારું પોતાનું નથી, આપણે મૂવીઝનું જ છે, પણ એ શું કહેવાય કે જે ક્લાસિકલ ના જાણતા હોય ને તો એમને પણ એમાં રસ પડે સાંભળવાનું, તો એક છે ઈર્ષાદ. વાહ. कुहू कुहू बोले कोयलिया, कुहू कुहू बोले कोयलिया, कुंज कुंज में भौरे डोले, गुनगुन बोले आ, कुहू कुहू बोले कोयलिया. ફોકમાં हे मारे टोड़ले बैठो रे मोर का बोले, हे मारे टोड़ले बैठो रे मोर का बोले, हे मारा मनड़ा हारो हार, मारा दलड़ा लीलाल, जनावर जीवता हल्या जाय मोर का बोले, हे मोर का बोले, मोर का बोले, हे मोर का बोले रे मोर का बोले, हे मारे टोड़ले बैठो, मारे टोड़ले बैठो रे मोर का बोले. કાજલ પંડ્યા ગાંધીને 23-24 રાજ્યના લોકો જોઈ રહ્યા છે. ક્યાં વાત હે. દર્શકોને શું કહેશો? દર્શકોને બસ એ જ કહીશ કે તમારું પ્રેમ આપતા રહેજો. અમે જે કંઈ પણ કામ કરીએ છીએ તો એક અમને એક આ કલા છે અમે રજૂ કરીએ છીએ, તો એનો પ્રતિસાદ જો અમને સારો મળતો રહે ને તો એ કામ કરવાની પણ વધારે ધગશ મળે. વાહ. તો બસ અમે જે કંઈ પણ કામ કરીએ છીએ તો એને આવકારતા રહેજો અને તમારો સપોર્ટ આપતા રહેજો કે આથી વધારે સારું કામ કરી શકીએ અમે લોકો. બરાબર. સુગમની કોઈ રચના? હજુ રસ ભર રાત તો બાકી રહી ગઈ, ના જા સાજના, હો ના જા સાજના, હજુ રસ ભર રાત તો બાકી રહી ગઈ, ના જા સાજના, હો ના જા સાજના. શબ્દાયન સંસ્થામાં જોડાવ છો, કામ કરો છો, ગાઓ છો, કેવું લાગે છે? કેટલા વર્ષોથી? આઈડિયલી તો હું હમણાં જ એટલે મને ખ્યાલ આવ્યો, પપ્પા જોડાયેલા હતા ને પપ્પાને એ લોકોનો વધારે કોન્ટેક્ટ હતો, પણ મને એટલો બધો અનુભવ એમનો હતો નહીં, પણ એમની સાથે જોડાવાનો મોકો મળ્યો અને બહુ જ સારી કામગીરી એ લોકો કરી રહ્યા છે અને ખૂબ મજા આવી એ લોકો સાથે કામ કરવાની ને ખ્યાલ આવ્યો કે સમાજમાં કેટલું બધું ટેલેન્ટ પડ્યું છે જે આપણને નથી ખબર કે આટલા બધા કલાકારો છે અને અલગ અલગ કલામાં, ચાહે સાહિત્ય હોય, શિલ્પ હોય, નૃત્ય હોય કે સંગીત હોય, તો એમની સાથે જોડાયા પછી ઘણા બધા કલાકારો સાથે મળવાનું થયું, એ લોકોની કલાનું અમારું આદાન પ્રદાન થયું, તો એ બધામાં ખૂબ મજા આવી. એ આખો પ્રદેશ એવો છે બાયડ ને આપણો આખો, એમાં કલાનું ઘણું બધું એટમોસ્ફિયર ના કહી શકાય એવું છે
અને એમાં કાજલ પંડ્યા ગાંધીને કોઈ ગાતા જોવે, આનંદિત થાય, કેવી કોમેન્ટ્સ મળે છે, કેવું લાગે છે, કેવું ફિલિંગ્સ થાય છે? ફિલિંગ્સ તો ઓફકોર્સ બહુ સારું લાગે છે, પણ તમે કીધું એમ કે ત્યાં એટલું બધું એનું આ જે કે ને કે કલાનું અને બધાને એટલું બધું ત્યાં છે નહીં, વ્યાપ નથી ત્યાં. એટલે એનું કારણ મૂળ એ છે હા. કે આપણે બે સમયનું ખાવામાં જ આપણો સમય વ્યતીત થઈ જાય છે, રાઈટ રાઈટ. એટલે એના આગળના સ્ટેપની તો કોઈ વિચારી નથી શકતું. હા અને એ કારણ મૂળ છે, બેઝિક તો પાયામાં. અને એમાંથી ઉપર ઉઠીને આપણા મા બાપે આપણને, માતા પિતાએ હા, આપણને બિલકુલ. સહેજ આગળની દુનિયા બતાવી છે, એટલે થેન્ક્સ ગોડ ફોર મધર ફાધર્સ. હા બિલકુલ, એટલે એમનો એટલે પેરેન્ટ્સને તો જેટલું પણ હું એમને હમ. થેન્ક યુ તો વર્ડ બી એક બહુ નાનો પડે હા. કે એમણે જે પણ મારા માટે કર્યું છે કે મારા ભાઈ બહેનો માટે કરે છે અત્યાર સુધી. એમને મારા પપ્પાએ, હું કહું ને કે હું નાની હતી તો સાયકલથી અમે શરૂઆત કરી બિલકુલ હતી. બિલકુલ તો બિલકુલ ત્યાંથી લઈને આજે ગાડીમાં પણ લઈને મારા પપ્પા જ આવે છે. બિલકુલ બિલકુલ તો બિલકુલ. ત્યાંથી લઈને અત્યાર સુધીની એક લાંબી સફર અમે લોકોએ પપ્પા સાથે જ મેં બધી તય કરી છે. અને હવે જે મ્યુઝિક છે, હમ. મારે એ વાત કરવી છે ખાસ તો કે તમે અત્યારે જે ગાઓ છો એમાં તમે પોતાનું કંઈ એવું નવું સંગીતમાં પ્રદાન કરવાની કોઈ એવી ઈચ્છા થાય છે કે હું કંઈક નવું આપું? બિલકુલ, એ મારી પોતાની ચેનલ છે, કાજલ પંડ્યા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે. તો એમાં જેટલા પણ ઓલમોસ્ટ 70% જેવા બધા મારા ઓરિજિનલ જ કમ્પોઝિશન અમે લોકોએ એમાં મૂકેલા છે, જેના લખેલા મારા પપ્પાએ છે. ઇવન કમ્પોઝિશન પણ પપ્પાએ કરેલું છે ને ગાયેલું મેં છે. તો એમાં બધા જ મોસ્ટલી અમે ઓરિજિનલ કમ્પોઝિશન જ બધા નવા જ ગીતો મૂકવાનો અમે ટ્રાય કર્યો છે, ચાહે માતાજીના ગરબા હોય, કૃષ્ણના ભજન હોય, પછી આપણે ફિલ્મી ગીતો જેવા રોમેન્ટિક સોંગ હોય કે સેડ સોંગ હોય. તો એવા અલગ અલગ જોનરના અમે ઘણા બધા એમાં મારી પોતાની ચેનલ પર તમને મળશે. જો તમારે પ્રણામી સંપ્રદાયના ઘણા બધા ભજનો આપે સરસ કમ્પોઝ કર્યા છે, હા અને એ પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો સોંગ સાથે. બિલકુલ. તો એ કેવી અનુભૂતિ રહી પરમાત્મા અને રાજ શ્યામાજીની ઘણી બધી વાતો? હા, એટલે કે ને કે આપણે તો તમે કીધું એમ કે રાશ્યામાજીને એટલે ઘરમાં જે માહોલ હોય કે તમે સવારે ઉઠો ત્યાંથી રાશ્યામાજીથી ચાલુ થાય કે તમે ત્યારે સુવો, રાત્રે સુવા જાવ ને ત્યારે બી રાશ્યામાજી કહીને સૂતા હોય. તો એ તો આપણા 24 કલાક ચાલુ જ રહેતું હોય, આપણે એમાં જ હોઈએ રચ્યા પચ્યા. તો મને એમ થયું કે એ બધું આપણે જે સંપ્રદાય છે, પ્રણામી સંપ્રદાય છે, તો બાકીના લોકોને પણ એ બધું એક સિમ્પલ રીતે, આમ તો છે ઘણું બધું છે, તમે એમાં અંદર ઉતરો તો ઘણો મોટો એનો અભ્યાસ કરવો પડે, પણ કે સિમ્પલ રીતે તમે સમજાવો તો નાના છોકરાઓને બી ખબર પડે કે આ પ્રણામી આમાં આવું આવે છે, શું છે રાશ્યામાજી, શું છે આપણો પ્રણામી ધર્મ, શું છે. તો એ બધું ભજનની રીતે કે ગાઈને, ઇવન અમે ચોપાઈ છે આપણી મોજલની પ્રણામી ભજનમાં અમે દર્શક મિત્રો સમક્ષ થઈ જાય. આપણા પ્રણામી સંપ્રદાયના દર્શક મિત્રો પ્રાણનાથજી, મહામતી પ્રાણનાથજી પન્નામાં જઈને ત્યાં સ્થાપના કરે છે. પન્ના અમારું મેઇન મુખ્ય મથક છે, હેડક્વાર્ટર છે પ્રણામી ધર્મનું. અને એ આખા ભારતમાં, વિશ્વમાં પ્રણામી સંપ્રદાયના અનેક સુંદર સાજ છે. બેન પ્રણામી ધર્મમાં પણ સુંદર ભજન કલાકાર તરીકે પ્રસ્તુત થાય છે, ઘણી જગ્યાએ પ્રોગ્રામ્સ કરે છે. તો એમણે પોતાના પણ કમ્પોઝિશનો કરેલા છે, જે આપણા જે પરંપરાના કમ્પોઝિશન છે એને પણ ગાય છે. પ્લીઝ. પ્રણામી ભજનમાં એક ધૂન અમે લોકોએ કરી છે, જે પપ્પાએ લખેલી છે, અને બહુ જ અત્યારે બહુ જ ચાલે છે, એના વ્યૂઝ પણ મારી ચેનલ પર સારા એવા આવ્યા છે. તો એ ધૂન તમે બિલકુલ બિલકુલ બિલકુલ. પ્રાણનાથ પ્યારે કી જય. જય. ધામ મંગલમ પરમ ધામ મંગલમ, ધામ મંગલમ પરમ ધામ મંગલમ, અક્ષરાતીત નિજાનંદ મંગલમ, નિજાનંદ મંગલમ. આ પણ એક એમાં ઘણું બધું જ પપ્પાએ આવરી લીધું છે કે સ્વરૂપ સાહેબનું વર્ણન આવી જાય છે, બધા આપણા જે ગ્રંથો છે એના પણ એમાં નામ આવી જાય છે. આખી ધૂન તમે, લાંબી ધૂન છે એ તમે, અને મને ઘણા બધા મારા સોશિયલ મીડિયા પર એના સૌથી વધારે કમેન્ટ આવતા હોય છે કે મને બધા એનાથી પણ ઓળખે છે, જે પ્રણામી સંપ્રદાય છે, જે નોન પ્રણામી સંપ્રદાય છે, એ પણ એનાથી ઓળખે છે કે બેન તમારી પેલી ધૂન અમે બહુ સાંભળી છે. તો આ વધારે મારું સૌથી મોસ્ટ વ્યૂડ મારું ધૂનનો વિડીયો છે. તો સૌથી આ પ્રોફેશનલ કોમર્શિયલ ગાવામાં સૌથી વધારે ક્યારે આનંદ આવ્યો કે આ ગાઈને મજા આવી એમ? એટલે એઝ અ કોમર્શિયલ, એઝ અ સેટિસ્ફેક્શન પોતાને પણ કે ગાવાથી કેવું આનંદ થયો હોય? ગાવાનું તો એવું છે કે તમે કયા ગીતથી?
મને દરેક વસ્તુ ગાવાની કહો એટલે ત્યાંથી જ મજા આવી જતી હોય છે, પણ છતાં જ્યારે હું મારા પપ્પાના કમ્પોઝિશન ગાઉં ને તો બસ મને એનો આનંદ કંઈક અલગ જ હોય છે, કારણ કે ફ્રેશ હોય, નવા હોય, અને પેલું કે ને કે જાતે પપ્પાએ કમ્પોઝ કર્યો એટલે હું પણ ત્યાં હોઉં, અમે સાથે બેસીને એને મઢાડીએ કે હવે શું કરીએ, આમાં કંઈક શું નવું થાય છે. તો એ જે આખી રીત હોય એમાંથી પસાર થઈને પછી એક સરસ નવું સરસ આખું જ્યારે રેડી થઈ જાય ગીત, તો એની એક અલગ મજા હોય છે. અને એનું સેટિંગ દોડીને આવો હરીને અણસાર મનાવી રાખે. જગદીશભાઈનું સુંદર કમ્પોઝિશન છે, તમે સુંદર ગાયા છો, એટલે આ બધી જ આખો પ્રવાસ છે, આ એક આખી, અને પછી છેલ્લે એનું રેકોર્ડિંગ થતું હોય છે, ઘણી બધી દોડ ભાગ, ઘણું બધું થતું હોય છે, પણ છતાંય સંતોષ થતો હોય છે કે આપણે કંઈક કામ કર્યું. આજના ગાયક કલાકારોને આપે અનુભવેલી પીડા, આજની આપનો સંદેશ કે શું કરવું જોઈએ. શોર્ટકટ સફળતામાં ક્યારેય હોતો નથી, સંગીત સાધના છે. આપના શબ્દોમાં શું કહેશો તમે? બસ તમે જેમ કીધું કે સંગીત એક સાધના છે, તો એ મૂળ કામ જ એનું એ છે કે તમારે બસ પ્રેક્ટિસ સિવાય કોઈ એનો બીજો કોઈ ઓપ્શન જ નથી. તમે જો પ્રેક્ટિસ નહીં કરો તો કોઈ સફળતા, એટલે કે ને કે સફળતાનું પહેલું પગથિયું પણ નહીં ચડી શકો. એટલે પ્રેક્ટિસ જ મેઇન છે કે જેટલો અભ્યાસ કરશો, પોતાના ઉપર જેટલું કામ કરશો, તો એટલા જ તમે આગળ આવી શકશો. અને તમે જેમ કીધું કે એનો કોઈ શોર્ટકટ નથી, એને તમારે કરવું જ પડે, એમાં ઊંડા ઉતરવું જ પડે, તો જ તમને એમાંથી પેલું કે ને કે દરિયામાં ઊંડે જાવ તો જ તમને મોતી મળવાનું છે. અને એટલી બધી મહેનત કરવી પડે, પુષ્કળ એમાં તમને ખૂબ બધી મુશ્કેલીઓ આવે છે, ઘણી બધી મુશ્કેલીઓ, કે ઘણીવાર આર્થિક પણ હોય, એમાં સામાજિક પણ આવી જાય. કે મને ઘણીવાર એવું, પહેલાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે ઘણું એવું નડતું કે સામાજિક લેવલે કે ભાઈ છોકરી છે, રાતના પ્રોગ્રામ કરવા જાય છે, રાઈટ. તો આ બધું મને પણ નડેલું છે, પણ ભગવાનની દયાથી પપ્પાને મમ્મીનો સપોર્ટ ખૂબ, અને એ લોકોએ કીધું કે અમે તારી સાથે છીએ, તો તારે કંઈ જ ડરવાની જરૂર નથી, કોઈ ગમે તે કે. શરીર પણ સાચવવાનું છે. હા, એટલે એ તો કાલે પ્રોગ્રામ છે ને આજે મારું ગળું ખરાબ ના થવું જોઈએ. હા, એટલે એક ટ્રાવેલિંગ ને આ તે બધું તમારે ઘણું બધું મેનેજ કરવાનું હોય છે. જો બિંગ લેડીઝ મારે ફેમિલી પણ સાચવવાનું હોય છે, આ પણ અને મારું, તો એ બધા, એટલે એ બધું ઘણીવાર બહુ અઘરું થઈ જતું હોય કે બધાને ટાઈમ મેનેજમેન્ટ કરવો ઘણો અઘરો થઈ જાય, કે મારે અહીંયા પણ ટાઈમ આપવાનો છે, અહીંયા પણ ટાઈમ આપવાનો છે, છતાં મારે કામ તો કરવાનું જ છે. તો એ બધું ઘણીવાર કે પોતાની ઉપર બહુ જ ટાઈમ મેનેજ કરવો અને પોતાની ઉપર કામ કરવું, એ બધાને સાથે લઈને ચાલવું અઘરું થઈ જતું હોય છે, પણ એ કરવું પડે જો તમારે આમાં રહેવું હોય. સ્ત્રી તો શક્તિ છે. હા, એટલે એ બધું પછી થઈ જાય છે. કાજલ, રિયાઝ કેટલો થાય છે દિવસમાં? હું સવારે વહેલા ઉઠીને મારું એક રૂટીન હમણાં મેં બનાવ્યું છે. એટલે આમ તો વર્ષો પહેલાં મને એવી આદત હતી કે હું સાંજના જ મને રિયાઝ કરવાનો ફાવતો, કારણ કે ક્લાસ ને બધું સાંજે કર્યું હતું, તો મને એવી આદત પડી ગઈ હતી કે સાંજ પછી જ હું પ્રેક્ટિસ, મારી જે પોતાનો રિયાઝ હોય એ સાંજે કરી શકું. પણ પછી મેં ધીરે ધીરે સવારનો પણ ડેવલપ કર્યો, કે જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સવારે જે ષડજ ભરવાનું, થોડા પ્રાણાયામ કરવું, યોગાસન કરવું, બિલકુલ. એટલે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પછી હું એ પ્રેક્ટિસ હવે ધીરે ધીરે સવારની પણ ચાલુ. ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરો છો કોઈ? ના, મને એટલે ઓફિશિયલી કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા નથી આવડતું, પણ હાર્મોનિયમ છે મારી પાસે. મારા પોતાના રિયાઝ માટે હું ઘણીવાર એને અને એની પર રિયાઝ કરતી હોઉં છું. કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો, તમે પ્રકાશ પાડવા માંગતા હોય? ના, બસ આમ તો એવું કંઈ મને યાદ નથી આવતું, તમે ઘણું બધું પૂછી લીધું. દર્શક મિત્રો, આપણે કાજલ પંડ્યા ગાંધીને મળી રહ્યા હતા. ગાયક કલાકાર છે, મ્યુઝિક કમ્પોઝર, કમ્પોઝિશન પણ પપ્પા સાથે શીખે છે, કરે છે. તમે જુઓ કે એક સ્ત્રી હોવું એ સર્જક તો છે પોતે, પરમાત્માએ સર્જક માટે જ એને અહીંયા સર્જન માટે જ મોકલી છે, અને પાછી સમાજમાં રહીને નોખું અનોખું પ્રદાન કરીને ઘર સાચવવાની સાથે સાથે એ દુનિયાને ભૂલવા, દુઃખ દૂર કરવા માટે સંગીત અને ગાયન પણ ગાય છે. કારણ કે તમે જ્યારે સંગીતમાં, સાહિત્યમાં જ્યારે પડો છો, જ્યારે લોકો સાંભળે છે તમને, તો પોતાના દુઃખ દર્દો ભૂલી જતા હોય છે અને થોડીક વાર પ્રસન્નતાનો અનુભવ કરતા હોય છે. એવા જ કાજલબેન પંડ્યા, કાજલ ગાંધી સુંદર રીતે પરફોર્મ કરી રહ્યા છે જીટીપીએલ પરિવાર વતી, અને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે એમનો હાર્દિક આભાર માનીએ. આભાર બેન. થેન્ક યુ સો મચ.